જય માતાજી ખેડૂત મિત્રો, આપણી વાડીએ એક જ હરગવો છે. આજની તમને લાઈવ તારીખ બતાવી દઉં, પછી બીજી વાત કરી. 8 તારીખ 12મો મહિનો 2025. આજની તારીખમાં આપણી વાડીએ એક છોડવામાં એક હરગવું આવ્યું છે. એની તમે વાત જ જવા દો, તમને હું બતાવું વિડીયોમાં. એકવાર નહીં પાછો, આ ટાઈમે વર્ષો વર્ષ આવે હવે. અત્યારે આપણે ખાવા માટે જ વાવ્યું છે. હવે અત્યારે બજાર ભાવ કેવો હાલતો હોય તો આપણને ખબર નહીં. તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. મોબાઈલમાં તો કદાચ આમ થોડો દેખાતો હોય છે, પણ આમ તમે રિયલમાં જોવો ને એટલે તમને એમ થાય કે ઓ, લટકણિયા સિવાય કાંઈ દેખાતું જ નથી. ગજબ ગજબ. તડકાના હિસાબે ઓછો કદાચ દેખાય અત્યારે. બજાર ભાવ શું હાલે હવે? ફાલ એટલું હોય અને આવી ઝીણી સિંગું પણ ઘણી બધી આવી છે. એમ આપણે તો ખાવા માટે જ વાવ્યું છે. હવે લાઈવ આજે ખેડૂત મિત્રો વાવતા હોય એને બતાવી કે અત્યારે શું બજાર ભાવ હાલતો હોય છે, કે અત્યારે બજાર હોય, કે અત્યારે હરગવું બધાને થાય જેવું હોય. કોમેન્ટમાં જણાવજો. અને આમ 4 વર્ષ જૂનું થળ છે રહ્યું ને, એ વર્ષો વર્ષ કાપી નાખી. એક જ થળ છે, તમે જુઓ. હરગવું આવ્યું એની કોઈ સીમા નથી. એક વર્ષ નહીં, આ ટાઈમે બસ વર્ષો વર્ષ આવે, વર્ષો વર્ષ આવે. અત્યારે બજાર ભાવ હોય કે ન હોય, કે આપણને હવે એનો કાંઈ ખબર નહીં. કોઈ જાતનું ખાતર નહીં, કોઈ જાતની દવા નહીં, પાણી ક્યારેક ક્યારેક મળે એવું બધું છે. એકનું એક જ છોડવું છે, તમને બતાવું. વળી તમને એમ થાય કે આખો બગીચો પીશે ને એમાં બતાવતો છે. જવું આપણું ઘર ને જામુડો, બાજુમાં ગુંદો, વચારે છે. અહીંથી તમને બતાવું, થોડોક દેખાય તો કેટલી સિંગું છે. જો નથી એવું આપણે કંઈ ખાસ એવો બહુ ફોન છે નહીં, એટલે ન દેખાય. પણ સિંગું છે એની કોઈ સીમા નહીં, એટલી છે. આ બી પાછા બધા લઈ જાય, એને નથી થતું. હવે આ છોડવામાં શું હોય નથી ખબર. ઘણા લોકો આ બી લઈ ગયા, અમને બી આપો, અમને બી આપો. પણ નહીં, આ માયલો નથી થતો કોઈને. મોટી